આપણે હિન્દુ અને મુસલમાનની કરીએ છીએ, પણ ભજનને તો બચાવો, ગાયુંને તો બચાવો. જાહો ક્યાં? આ કાંઈ નહીં હોય તો ગાયુંની વાતો કરીએ છીએ, ગાયું બચાવતા નથી. આંગળી ચીંધવાનું પૂન છે ભાઈ. એમ એક માલધારીની દીકરી અહીંથી ગાતી હોય ને એક વલ્ગર કોઈ ગીત ના હોય, કોઈ બેવફાના ગીત ના હોય. કેમ કે મને ખબર છે આ તમારું મૂળ કામ અમારું ગાવા વગાડવાનું છે, તો માલધારીનું મૂળ કામ શું હોય? બકરા ચારવાનું, ગાયું ચારવાનું. એને સૂરને કાંઈ લેવા દેવા જ ન હોય, બોલો. પણ એવી એક દીકરી આવી સૂરમાન તાલમાં ગાતી હોય ને, સૂરમાન તાલમાં સાંભળજો, બધાય ખાલી ખાલી માથા ન હલાવતા, દરેક કલાકારોમાં, કે રોજ અમારો એ જીવ બળે છે કે આ ડાયરો ને આ ભજન હવે ટકશે કે નહીં. એક મુસલમાનની દીકરી તરીકે મને આ જીવ એટલા માટે બળે છે કે હું વર્ષોથી આ ડાયરાના આ ભજન એવા ગાઉં છું, છીછરું કાંઈ ગાયું જ નથી ને ગાવું નથી ભાઈ. જન્મે ભલે ગમે એટલા કલાકારો, એનાથી વાંધો નથી, પણ કોઈ સારા કલાકાર જન્મે એમ આ ડાયરાને ટકાવી રાખે એવા કલાકાર.